મહુવાના મોટા જંજરા ગામના એક પિતાએ પોતાની દીકરીના શંકાસ્પદ મોતના મામલે ન્યાય માટે સુરત કલેક્ટરના દ્વાર ખખડાવ્યા છે. પીડિત પિતાએ કલેક્ટરને આવેદનપત્ર સોંપીને આ સમગ્ર કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની અને સ્પેશિયલ પીપીના નિમણૂક કરવાની ઉગ્ર માંગ કરી છે. મહુવાના મોટા જંજરા ગામમાંથી એક હૃદયદ્રાવક અને ચકચારી કિસ્સો સામે આવ્યો હતો. અહીં રહેતા રમેશભાઈ આહિરે પોતાની વહાલસોઈ દીકરીના શંકાસ્પદ મોતના મામલે સુરત જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળીને એક લેખિત આવેદનપત્ર સોંપ્યું છે. દીકરી ગુમાવનાર લાચાર અને પીડિત પિતાએ ન્યાય માટે તંત્ર સમક્ષ નમ્ર અરજ કરી છે કે તેમની દીકરીના મોતના જવાબદારો સામે કડક કાર્યવાહી થાય અને કેસની સુનાવણીમાં બિલકુલ વિલંબ ન થાય તે માટે આ આખો કેસ તાત્કાલિક અસરથી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે. આવેદનપત્રમાં પિતાએ આક્ષેપ સાથે સરકાર સામે ઉગ્ર માંગ કરી છે કે આ સંવેદનશીલ કેસમાં સરકાર પક્ષેથી પીડિત પરિવાર વતી લડવા માટે એક સક્ષમ અને સ્પેશિયલ પીપી એટલે કે પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરવામાં આવે. ઘટનાની વિગત એવી છે કે દીકરીને ગત 28 એપ્રિલ 2026ના રોજ હોસ્ટેલમાં ભણવા અને રહેવા માટે મૂકવામાં આવી હતી. હોસ્ટેલમાં પ્રવેશ મેળવ્યા બાદ પરિવાર સાથે દીકરીનો કોઈ જ સંપર્ક કરવામાં આવ્યો ન હતો. દરમિયાન અચાનક હોસ્ટેલ પ્રશાસન તરફથી દીકરીની તબિયત બગડી હોવાનો ફોન આવ્યો હતો અને ત્યારબાદ ટૂંકી સારવારમાં તેનું શંકાસ્પદ મોત નીપજ્યું હતું. માત્ર 2 મહિનાના ગાળામાં દીકરીનું હોસ્ટેલમાં રહસ્યમય સંજોગોમાં મોત થતા પિતા અને સમગ્ર આહિર સમાજમાં તંત્ર અને હોસ્ટેલ સંચાલકો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. કલેક્ટર કચેરી બહાર મીડિયા સાથે વાતચીત કરતા પિતા રમેશભાઈ આહિરે ધ્રુજતા અવાજે જણાવ્યું હતું કે મેં તો મારી દીકરી ગુમાવી દીધી છે, પરંતુ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા અન્ય કોઈ પણ સમાજના દીકરા દીકરીઓ સાથે ભવિષ્યમાં ક્યારેય પણ આવી શંકાસ્પદ કે અમાનવીય ઘટના ન બનવી જોઈએ. પિતાની આ ન્યાયની લડતમાં હવે સ્થાનિક સંગઠનો પણ આગળ આવ્યા છે. મારું નામ રમેશભાઈ નરસિંહભાઈ આહિર, ગામ મોટા જંજરા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. આજે અમે સુરત જિલ્લા સેવા સદનમાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે. એના માટે કે મારી દીકરીને ન્યાય મળે અને બીજું કે આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં લેવામાં આવે, આમાં સ્પેશિયલ પીપીની નિમણૂક કરવામાં આવે અને મારો સમાજ પણ મારી સાથે છે અને મને આશા છે કે આમાં મારી દીકરીને ન્યાય મળશે અને આમાં બીજું કે પોલીસ પ્રશાસનનો સાથ સહકાર ચાલુ છે અને પ્લસ એમનું તપાસ પણ ચાલુ છે. અને બીજી વસ્તુ મારી દીકરીનું છે ને 2 મહિના પહેલા મેં હોસ્ટેલમાં મૂકી હતી 28/4/2026ના અને પછી 24/6/2024 2 મહિનાથી મારી દીકરી સાથે મારે કે મારા પરિવારને કોઈ વાત થયેલ નથી અને અચાનક કોલ આવ્યો કે મારી દીકરીની તબિયત ખરાબ છે, એમને પગ દુખે છે અને ખાલી ચડે છે, તો અમે રાજકોટ લઈ જઈએ. મેં કીધું હું આવું, તો એમને કીધું હા તમે આવો બરાબર. એટલે મેં એમને કીધું કોઈ પણ સારવાર અર્થે લઈ જાઓ તો સારી હોસ્પિટલમાં લઈ જજો. તો એમનો 1-1.5 કલાકમાં કોલ આવ્યો કે ભાઈ અમે સિનિયરજીમાં અમૃતામાં ગયા પણ ત્યાં અમને એવું કહેવાયું દીકરી ઠંડી પડી ગયેલ છે એટલે તમે અમને સિવિલમાં લઈ જાઓ. સિવિલમાં એ લોકો ગયા ત્યાં મેં મારા સગા સંબંધી મારા મિત્ર સર્કલને ત્યાં મોકલ્યો તો એ લોકોએ મારી છોકરીનો મૃતદેહ જોયો અને 5:30 હું પહોંચ્યો તો પણ મેં પણ મારી દીકરીનો મૃતદેહ જોયેલો હતો. શું માંગ છે તમારી? મારી માંગ એ છે કે મારી દીકરીને ન્યાય મળવો જોઈએ અને ભવિષ્યમાં મારા સમાજને અથવા અન્ય સમાજના દીકરા દીકરીઓ સાથે આવું ના બને હોસ્ટેલમાં રહેતા હોય છે.